પોતે ઊંચી કરશે, જો ઊંચી કરેલી છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તો આપણે આવી ગયા છીએ અત્યારે કુંડળધામ સ્વામિનારાયણ મંદિર. તો અંદર જઈએ અને દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવું અને સરસ મજાના મોરના ટવકા જોઈએ. મોરને અલગ અલગ મોર છે, એની કળા મોર કેવી રીતે કરે છે એ બધું અહીંયા છે. તો આપણે અંદર જઈને જોઈએ ને નજારો લઈએ. તો ચાલો જઈએ અંદર. બહુ સરસ મજાનો વ્લોગ બનશે આજે કુંડળધામ સ્વામિનારાયણ મંદિરનો. તો આપણે એક પછી એક વ્લોગ મંદિરના જ આવતા રહેશે અત્યારે. તો ચાલો જોતા રહેજો. આપણે જઈએ અંદર ને અંદરનો નજારો જોઈએ, શું છે અંદર અને કેવી કેવી વ્યવસ્થા છે બધું જોઈએ. જો આપણે અંદર આવી ગયા છીએ. આ બાજુ પાર્કિંગ એરિયા છે અને સિંધુ મંદિર તરફ જવાનો રસ્તો છે. તો ચાલો જઈએ અંદર અને જોઈએ. અહીંયા ઘણા બધા મોર પણ છે, હું તમને બતાવું. આ જો મોર સામે કળા કરે છે. આ જો ઘણા બધા મોર છે અહીંયા. એક આયરો, એક આ બાજુ છે. આ જો કેટલી મસ્ત કળા કરી છે મોર. દેખાય છે અહીંયા લોજની વાવે નીલકંઠવાણી અને સુખાનંદ સ્વામીનો મેળાપ. ગિરનારની તળેટીમાં રાધા ડેરીએ સિંહને ઓઠીંગણ લઈને બેઠેલા વર્ણી.
ગોરાડ ગામમાં કૂવો ઉભરાવી જળપાન કરતા નીલકંઠ વર્ણી. અને પાછળ જો સરસ મજાના ગુલાબી કમળ દેખાય છે. વ્યૂ તમે જો કેટલું મસ્ત લાગે છે અહીંયાથી. રામેશ્વરમાં પધારેલ શ્રી વર્ણિરાજ. વનમાં બીમાર સાધુ સેવક રામની સેવા કરતા નીલકંઠ વર્ણી. આ બધી ભગવાનની લીલા અહીંયા બતાવી છે. જગન્નાથપુરીમાં શ્રી જગન્નાથજીના દર્શન કરતા નીલકંઠ વર્ણી. અત્યારે આપણે કુંડળનો વિડીયો ઉતારી રહ્યા છીએ. આ જો બધી લીલા છે નીલકંઠ વર્ણીની. કામાક્ષીમાં પીબેકનો પરાજય કરતા શ્રી નીલકંઠ વર્ણી. શ્રી સ્વામિનારાયણ ભગવાનનું વન વિચરણ હતું આખું. વનમાં સ્નાન તથા પ્રાત પૂજા પારાયણ શ્રી નીલકંઠ વર્ણી. ગોપાળા યોગી પાસે અષ્ટાંગ યોગ શીખતા નીલકંઠ વર્ણી. નીલકંઠ વર્ણી સ્નાન કરી રહ્યા છે. કેટલું મસ્ત છે બધું. કુંડળ તમે આવ્યા હો તો ભલે જોયું હશે, ન આવ્યા હોય આપણા વિડીયોમાં જોઈ શકે છે. ગોપાળા યોગી અને નીલકંઠ વર્ણીનો મેળાપ જોઈ લો. પુલ્હાશ્રમમાં એક પગે તપ કરતા નીલકંઠ વર્ણી. મૂર્તિમાન હિમાલય શ્રી નીલકંઠ વર્ણીને હિમાલયની ગુફાનો રસ્તો બતાવે છે. મૂર્તિમાન કરોડોના કલ્યાણનો પ્લાન વિચારતા નીલકંઠ વર્ણી. શ્રી નીલકંઠ વર્ણીને ફળાહાર અર્પણ કરતા હનુમાનજી મહારાજ. શ્રી નીલકંઠ વર્ણી કુંડળધામ. કેટલી મસ્ત નીલકંઠ વર્ણીની મૂર્તિ છે મોટી. તમે જુઓ કેટલું મસ્ત લાગે છે. પાછું આ દ્રશ્ય જુઓ તમે. આવા દ્રશ્યો તમે ક્યાંય પણ નહીં જોયા હોય. પાણીની વચ્ચોવચ્ચ આટલી બધી મોટી મૂર્તિ અને ચારે બાજુ મોટા મોટા ઝાડ. ખૂબ જ સરસ લાગે છે. બેકગ્રાઉન્ડ જુઓ. તો ચાલો જોઈએ અંદર અને કરીએ દર્શન. દિવ્ય અને રિદ્ધિ ને એ પાછળ છે. અને હું જાઉં છું આગળ દર્શન કરવા માટે. આ જો આ બાજુ છે સર્વમંગલ કાર્યાલય.
આ બે મોટા હાથીની પ્રતિમા મૂકવામાં આવી છે. નજારો જોવો તમે કેટલો સરસ છે. અને અહીંયા તનિષ જોઈ રહ્યો છે. હે તનિષ, આ જો છોકરા માટે પણ બેસ્ટ જગ્યા છે. સરસ મજાના ઝૂલા છે, લપસણી છે, એકદમ શાંતિ અને મોરના ટંકા સંભળાયા રાખે છે. થોડી થોડી વારે મોર ટંકા કરે છે, સંભળાયા રાખે છે. તો કુંડળ સ્વામિનારાયણ મંદિર અને નીલકંઠ વર્ણીની જબરજસ્ત પ્રતિમા. આ વિડીયો તમને કેવો લાગ્યો અને તમે અહીંયા આવ્યા હો તો કોમેન્ટ કરીને બતાવજો. તો ચાલો, તો આપણે આ બ્લોગને અહીંયા અંત કરીએ છીએ અને એક મળીએ વળી નવા મંદિરે, નવા સ્થળ ઉપર. આવા જ વિડીયા ભગવાનના નવા નવા સ્થળ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો ચાલો, જોતા રહેજો બ્લોગ. મળીએ એક નવા મંદિરે નવા બ્લોગ સાથે.